હર હર મહાદેવ। દરેક દિવસ જ્યારે તમે હાર નથી માનતા ત્યારે તમે તમારા સપનાની વધુ એક નજીકનું પગથિયું ચડી રહ્યા છો, તે પ્રમાણેના સંજોગો તમે જાતે જ બની રહ્યા છો। તેના માટે મિત્રો મોટિવેશન નહીં પરંતુ ડિસિપ્લિન જીવનમાં ખૂબ જરૂરી છે, કારણ કે ડિસિપ્લિન તમને તમારા ગોલ સુધી પહોંચાડવામાં મદદ કરશે, પરંતુ મોટિવેશન ફક્ત તે કાર્યની શરૂઆત કરવાનું તમને મદદરૂપ કરશે। નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે સિંહ રાશિના જાતકો માટે આવનારા 6 મહિના શું લઈને આવી રહ્યા છે તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું। સિંહ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ મ અને ટ આ બે મૂળાક્ષર પરથી થાય છે તેના માટેનો આજનો વિડીયો ખૂબ વધારે વિશેષ સાબિત થવાનો છે। મિત્રો, સિંહ રાશિના જાતકો એક વાતનું ધ્યાન રાખો, આ જે રાશિ પર છે તે તમારી ચંદ્ર રાશિના આધારે હું તમને જણાવ્યું છું, એટલે કે જો તમારી જન્મપત્રિકાના 5 નંબર જ્યાં લખ્યો છે ત્યાં ચંદ્ર હશે તો તે થશે તમારી સિંહ ચંદ્ર રાશિ। તો જો આપણે ચર્ચા કરીએ તો સિંહ રાશિના જાતકો પહેલા 6 મહિનામાં શું થયું તે હવે ભૂલી જાઓ, કારણ કે હવે શનિ દેવતા કે જેની તમારી ઢૈયા ચાલી રહી છે તે પણ વક્રી અવસ્થામાં થવાના છે। ગુરુ દેવતા પણ ઉચ્ચ અવસ્થાના થઈને જન્મપત્રિકાના 12મા સ્થાનમાં વિરાજમાન છે અને સાથે સાથે જો ચર્ચા કરીએ તો ગુરુ દેવતા પણ વક્રી થવાના છે। રાહુ અને કેતુ જે હવે આવનારા સમયમાં રાશિ પરિવર્તન કરશે વર્ષના અંતે, તો ત્યાં સુધી તમને શું ઇમ્પેક્ટ આવશે, અત્યાર સુધી શું થયું, શું ચાલી રહ્યું છે અને આગામી સમયમાં શું થવાનું છે, તમામ વિશે આપણે વિશેષ ચર્ચા કરી છે। વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો। સૌપ્રથમ આપણે જો ચર્ચા કરીએ ને તો તમામ સિંહ રાશિના જાતકો, તમારી જે ચંદ્ર કુંડળી બનીને આવી છે તેમાં 5મ સ્થાનના માલિક થાય છે ગુરુ દેવતા। ગુરુ દેવતા ક્યાં વિરાજમાન છે? તે છે જન્મપત્રિકાના 12મા સ્થાનમાં વિરાજમાન છે। તેથી તમામ જે કોઈ પણ સ્ટુડન્ટ છે, વિદ્યાર્થીઓ છે, તેના માટે આવનારા 6 મહિના ખૂબ વધારે વિશેષ સાબિત થવાના છે, કારણ કે 5મ સ્થાનના માલિક ગુરુ દેવતાનું જન્મપત્રિકાના 12મા સ્થાનમાં અને તે પણ ઉચ્ચ અવસ્થામાં આવવું તે ક્લિયર ઇન્ડિકેટ કરી છે કે જો તમે કોઈક ને કોઈક રીતે વિદેશ સાથે જોડાઈને કંઈક એજ્યુકેશન કરવા માગો છો, વિદેશની કોઈ કોલેજમાં તમે એડમિશન લઈ રહ્યા છો કે હાલમાં પણ તમે ભારતની બહાર એજ્યુકેશન કરવા માટે વિદેશમાં જો તમે સ્ટડી કરી રહ્યા છો, તો આવનારા 6 મહિના તમારા માટે ખૂબ સારા સાબિત થઈ શકે છે। તમને યોગ્ય સમય યોગ્ય તક મળી શકે છે। તમે આઉટ ઓફ સ્ટેટ પણ જો તમે ભણવા માટે જો પ્લાનિંગ કરી રહ્યા છો તેના માટે પણ તમારા માટે ઘણું સારું છે। એકંદરે જોવા જઈએ તો આવનારો સમય, આવનારા 6 મહિના તમારા માટે એજ્યુકેશન વાઇઝ ખૂબ સારી રીતે તમને પ્રગતિ કરાવી શકે છે, તે વાતનું હંમેશા તમારે ધ્યાન રાખવાનું છે। તેથી જ આ સમયનો તમારે પૂરેપૂરો લાભ લઈ લેવો જોઈએ। બીજી રીતે તે પણ કહીશ કે જન્મપત્રિકાના 12મા સ્થાનમાં વિરાજમાન થઈને 5મ સ્થાનના માલિક તમારું આધ્યાત્મિક ઉન્નતિ કરાવી શકે છે। તમને કોઈ પણ સ્પિરિચ્યુઅલ સાયન્સ એટલે કે ઓકલ્ટ સાયન્સ છે, એસ્ટ્રોલોજી છે, વાસ્તુશાસ્ત્ર છે, આ તમામનું તમારે જ્ઞાન મેળવવું છે, તેના માટેના પણ તમને ઈચ્છા થઈ શકે છે અને તેના માટે પણ તમારે આગળ વધવું છે, કારણ કે સાચે સાચું જીવનમાં કંઈક નવી સ્કિલ શીખવાનો આ સમય છે। 12મું સ્થાન મોક્ષનું સ્થાન છે અને તેથી શક્ય છે કે કોઈ પણ આધ્યાત્મિક યાત્રા તમે કરી શકો છો અને એવી જગ્યા પર જઈ શકો છો ત્યાં તમારા મનને શાંતિ થઈ શકે છે, તમારા આત્માને પણ શાંતિ મળી શકે છે। અને જો તમે તે પ્રમાણે કોઈ તીર્થયાત્રા આવનારા 6 મહિનામાં કરી રહ્યા છો તો સિંહ રાશિના જાતકો તમે તમારા લાઈફમાં રીસેટ બટન દબાવી રહ્યા છો, તે પ્રમાણેના સંજોગો બની શકે છે। તેથી જો તમને કહું છું કે આ સમય સારો છે। ત્યારબાદ આવનારા સમયમાં ફક્ત એજ્યુકેશન બાબત એટલે કે વિદ્યાર્થીઓ તરફથી હવે આપણે સિંહ રાશિના જાતકો પર જો જઈએ તો સિંહ રાશિના તમામ જાતકો ગુરુ દેવતાની 12મા સ્થાનમાંથી 5મ દ્રષ્ટિ થઈ રહી છે જન્મપત્રિકાના 4થા સ્થાન પર। કોઈ પણ ઘર હોય, પ્લોટ હોય, જમીનની લેવડ દેવડ કરવું છે તેના માટે મજબૂત યોગ બની રહ્યો છે। જો તમે ઘરમાં કોઈ ફેરફાર કરવા માગો છો કે પછી રિનોવેશન કરવા માગો છો કે કોઈ પણ તમે સ્થળાંતરણ પણ કરવા માગો છો ને તો તેના માટે યોગ્ય છે। કેટલાક લોકોની લોનને લગતી તકલીફ હતી ને તો તે લોનની સમસ્યા પણ દૂર થઈ રહી છે અને લોન પાસ થઈ રહી છે, તે પ્રમાણે સંજોગો બની રહ્યા છે। રાહુ દેવતા તમારી જન્મપત્રિકાના 7મ સ્થાનમાં છે ને કેતુ દેવતા જન્મપત્રિકાના 5મ સ્થાનમાં છે। અને કેતુ દેવતા જન્મપત્રિકાના 1st હાઉસમાં વિરાજમાન છે। 1st હાઉસ એટલે તમે જાતે અને 7મ સ્થાન એટલે કે તમારો લાઈફ પાર્ટનર કે પછી તમારા બિઝનેસ પાર્ટનર હોય તેને ગણવામાં આવે છે। કોઈક ને કોઈક રીતે આવનારા 6 મહિનામાં તમારા લાઈફ પાર્ટનર, બિઝનેસ પાર્ટનર સાથે વાદ વિવાદ થઈ શકે છે, નાનો ઝઘડો મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે। તેથી હજુ 6 મહિના તમારે એક્સ્ટ્રા કાળજી રાખવી ખૂબ જરૂરી બની રહેશે। તમારા લગ્ન જીવનમાં થોડો તણાવ તો ઓક્ટોબર 2025 પછીથી જ શરૂ થઈ ગયો છે અને ગેરસમજ પણ વધી રહી છે, પરંતુ તમારે કોઈક ને કોઈક રીતે તેને હજુ ડિસેમ્બર મહિના સુધી દબાવવું ખૂબ જરૂરી છે, કારણ કે
તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય આ સમય દરમિયાન તમારે થોડુંક એક્સ્ટ્રા કાળજી રાખવી જોઈએ છે. તે પ્રમાણેનું કામ કરે છે કે જેમાં તમને કન્ટિન્યુઅસલી કામ કરવું પડતું હોય, ફિઝિકલ એફર્ટ કરવી પડતી હોય કે મેન્ટલ એફર્ટ. કોઈક ને કોઈક રીતે તમારા લાઈફ પાર્ટનરને ખૂબ જલ્દીથી થાક લાગી જવો કે પછી તેમના હેલ્થમાં નાની મોટી તકલીફ આવી તે આવનારા 6 મહિનામાં થઈ શકે છે. તેથી જ કહું છું, લગ્ન જીવનને સાચવવાની જવાબદારી તમારી જ છે. ભલે તમારો વાંક હોય કે ના હોય, જેટલો પણ અહંકારને બાજુ પર મૂકીને, તમારા સેલ્ફ એસ્ટીમને બાજુ પર મૂકીને જો તમારા લાઈફસ્ટાઈલને એટલે કે તમારા લગ્ન જીવનને સાચવવાનો પ્રયત્ન કરશો તેટલું સારું છે. વાત કરીએ શનિ દેવતાની, જે જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં વિરાજમાન છે અને ભાઈ તમારી ઢૈયાનો સમય ચાલી રહ્યો છે. એટલે કે શનિ દેવતા જેમની 7th દ્રષ્ટિ જે છે, સપ્તમ દ્રષ્ટિ જે છે, જે જન્મપત્રિકાના સેકન્ડ હાઉસ પર થઈ રહી છે. સેકન્ડ હાઉસ જે દર્શાવી રહ્યું છે તમારે દાંતને લગતી તકલીફ, આંખોને લગતી તકલીફ કે પછી કોઈકને કોઈક લગતી તમારા ગળાને લગતી તકલીફ, કોલ્ડ કફ, તે તમામની તકલીફ પણ તમને થઈ શકે છે. તમારા અવાજની લગતી તકલીફ પણ થઈ શકે છે. પરંતુ સૌથી વધારે મહત્વપૂર્ણ, શનિ દેવતાની સપ્તમ દ્રષ્ટિ સેકન્ડ હાઉસ પર, તમારી વાણીને તમારે ખૂબ કાળજી રાખવી પડશે. તમારે કોના સામે શું બોલવાનું છે ને તેનું ખાસ ધ્યાન રાખવું જરૂર છે. તમે તો બોલીને નીકળી જશો, પરંતુ ત્યારબાદ તમને તે ગુસ્સામાં કે ઉતાવળમાં બોલેલા શબ્દોનું ક્યાંક ને ક્યાંક તમને પસ્તાવ થઈ શકે છે. તેથી તમામ સિંહ રાશિના જાતકો, તમારા લાઈફ પાર્ટનર હોય, તમારા કલીગ્સ હોય, તમારા બોસ હોય કે પછી તમારા પેરેન્ટ્સ કેમના હોય, તમારે તમારી વાણી પર આ સમયગાળા દરમિયાન ખૂબ જ કાળજી રાખવાની છે. તમારા મનમાં એક પ્રશ્ન જો કરિયરના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જો તમને કહું, કારણ કે શનિ દેવતાની દ્રષ્ટિ તો થઈ જ રહી છે, તમને તે જ વિચાર આવશે, હું આ કેમ કરી રહ્યો છું, મારા અંદર હજુ વધારે કેપેબિલિટીઝ છે, મારે આ જગ્યા પરથી બીજી જગ્યા પર જવું જોઈએ. જોબ હોય તો જોબમાં કે બિઝનેસમાં પણ નવું એક્સપાન્શન કરવું જોઈએ. આ વિચારો ખોટા નથી, પરંતુ ઉતાવળમાં તમારાથી ખોટા નિર્ણયો લેવાઈ શકે છે. તે વાતનું તમામ સિંહ રાશિના જાતકો કાળજી રાખવાની રહેશે. જો તમે ટ્રાન્સફર માટે જો પણ પ્રયત્ન કરી રહ્યા છો તો તે પણ તમારા માટે ઘણું સારું છે. શનિ દેવતા વક્રી થયા પછી જીવનમાં કેટલાક ફેરફાર આવશે, પરંતુ મહત્વપૂર્ણ ફેરફાર તે જ જોવા મળશે કે તમારે તમારા વર્કિંગ કલ્ચરમાં ખાસ ધ્યાન રાખવાનું છે. ફેરફાર સમજદારીઓથી તમારે કરવાના છે, ઉતાવળથી નથી કરવાના. જો આવનારા સમયની વાત કરીએ તો 16 ઓગસ્ટથી 16 ઓક્ટોબર આ સમય તમારા માટે ગોલ્ડન પીરિયડ સાબિત થઈ શકે છે. કારણ કે આ સમય દરમિયાન એટલે કે 16 ઓગસ્ટ બાદ તમારી રાશિના સ્વામી સૂર્ય દેવતા તમને વધારે મદદરૂપ કરી શકે છે. પહેલાં ફર્સ્ટ હાઉસમાં, ત્યારબાદ સેકન્ડ હાઉસમાં, જે ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે તમામ સિંહ રાશિના જાતકો તમારા વ્યક્તિત્વમાં, તમારા સેલ્ફ કોન્ફિડન્સમાં, તમારા સાહસમાં અને તમારા તેજમાં જાણે વધારો થઈ રહ્યો છે અને ચહેરા પર અલગ જ રોનક દેખાઈ રહી છે. 16 ઓગસ્ટથી 16 ઓક્ટોબર દરમિયાન લોકો તમારી વાત સાંભળી રહ્યા છે, લોકો તમારી હાજરીનો પ્રભાવ પણ અનુભવ કરી રહ્યા છે અને ઘણા લોકો માટે આ સમય કોઈક મોટી સિદ્ધિ અને નવા સમાચાર 16 ઓગસ્ટથી 16 ઓક્ટોબરમાં મળશે. આગળ વાત કરીએ સેનાપતિ મંગળ દેવતાની. 3 ઓગસ્ટથી 19 સપ્ટેમ્બર સુધી મંગળ દેવતા જન્મપત્રિકાના લાભ ભાવમાં 11મા ભાવમાં છે. 11મો ભાવ શું છે? તે છે પૈસા, લાભ, નવી તક, નવી ઓપોર્ચ્યુનિટી અને તમારા સિબલિંગ્સ કે તમારા ફ્રેન્ડ્સનું છે. તમે કોઈક નવું કાર્ય શરૂ કરી શકો છો કે પછી કોઈક નવા કાર્યના કારણે કે પાસ્ટમાં ગયેલા કોઈ કાર્યના કારણે તમને અચાનક જ મોટો લાભ થઈ રહ્યો છે. આ પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. પ્રોપર્ટી, બિઝનેસ અથવા અન્ય કોઈક ક્ષેત્રમાં તમે કંઈક એક્સપાન્શન કરવાનો વિચાર કરી રહ્યા છો તો તે તમારા માટે ખોટું નથી. તમારે આગળ વધવું જોઈએ, તે તમારા માટે યોગ્ય સાબિત થઈ શકે છે. એટલે કે 19 સપ્ટેમ્બર પહેલાં કોઈ પણ કાર્યની તમારે શરૂઆત કરવી તમારા માટે વધુ લાભદાયક, ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ 19 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર મંગળ દેવતા જન્મપત્રિકાના 12મા સ્થાનમાં, ત્યાં કર્ક રાશિ છે અને તે ત્યાં નીચ અવસ્થાના માનવામાં આવે છે. એટલે કે કોઈ પણ મોટું ઇન્વેસ્ટમેન્ટ કે પછી કોઈ પણ ઉતાવળમાં પૈસા કોઈને આપવા, કોઈ ઇમોશનલ થઈને પણ કોઈને મદદ કરવી આર્થિક રીતે, તે તમારા મદદ તમારા માટે નુકસાનીનું કારણ બની શકે છે. કારણ કે મંગળ દેવતા 19 સપ્ટેમ્બર બાદ નવેમ્બરની 13 તારીખ સુધી તમને થોડી તકલીફ આપી શકે છે. તેમાં કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ, પૈસાને લગતી તમારે કોઈ પણ ડિસિઝન લેવાનું નથી, નહીંતર સાવચેતી નહીં રાખો, તકલીફ તમને જ થઈ શકે છે. આ વાતનું ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ 19 નવેમ્બર બાદ મંગળ દેવતા ફર્સ્ટ હાઉસમાં આવશે. એટલે અચાનક ધીમે ધીમે કાર્યોમાં ગતિ આવી રહી છે, કાર્ય પૂર્ણ થઈ રહ્યા છે અને તમે કોઈક ને કોઈક રીતે તમને લાભ થઈ રહ્યો છે. સૌથી વધારે મહત્વપૂર્ણ તે જ છે કે ગુરુ દેવતા ઉચ્ચ અવસ્થાના 12મા સ્થાનમાં છે. તમે એમએનસીમાં જોબ કરો છો, વિદેશી ક્લાયન્ટ સાથે કામ કરો છો, વિદેશના કોઈક ઓર્ગેનાઇઝેશન સાથે જોવા માંગો છો કે પછી તમે ભારતમાંથી વિદેશ ગયા છો, વિદેશ જવા માંગો છો,
તો 31 ઓક્ટોબર સુધી કોઈક ને કોઈક રીતે સિંહ રાશિના જાતકો ગુરુ દેવતા તમને મદદ કરી શકે છે. વિદેશ તરફથી તમને લાભ મળી શકે છે. આવનારા 6 મહિનામાં તમારા નેતૃત્વમાં, તમારી અંદર રહેલી શક્તિઓમાં કે તમારા જીવનમાં નવી સફળતા તમને મળી શકે છે. આ તમામ ગ્રહોને તમારે નેગેટિવલી સમજવા ને તો તે પણ તમે જઈ શકો છો, પરંતુ દરેક ગ્રહો જે પ્રમાણે દરેક વ્યક્તિમાં પોઝિટિવ અને નેગેટિવ પાસા હોય છે ને તે પ્રમાણે ગ્રહોમાં પણ પોઝિટિવ અને નેગેટિવ પાસા હોય છે. તમે તેમને કેટલું પોઝિટિવલી લો છો ને તે તમારા માટે વધારે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તેથી જો શિસ્તતાથી રહેશો, ધીરજથી રહેશો, પેશન્સલી કોઈ પણ ડિસિઝન માટેનો નિર્ણય તમે લેશો ને તો આવનારો સમય સિંહ રાશિના જાતકો તમારા માટે લાઈફ ચેન્જિંગ પણ સાબિત થઈ શકે છે. પરંતુ જો તમે શનિ દેવતાના ટ્રેપમાં ફસાઈ જશો, શનિ દેવતાની જે ઢૈયા ચાલી રહી છે તેમાં ફસાયેલા રહેશો કે મારું નસીબ તો આવું જ છે, મારા સાથે ક્યારેય સારું નથી થતું, સિંહ રાશિમાં મેં જન્મ જ ખોટો લીધો છે, આ પ્રમાણેના નેગેટિવ વિચાર કરશો ને તો તમને હું નહીં, કોઈ પણ તમને મદદ નહીં કરી શકે. તેથી પોઝિટિવલી સમજો, જીવનમાં આગળ વધો. ઉપાય વિશે જો આપણે ચર્ચા કરીએ તો જે કંઈ પણ ઉપાય હું મંથલી પ્રેડિક્શનમાં આપ સૌને આપતો રહેતો હોઉં છું, સાધારણ ઉપાય કે જેમાં તમારો ખર્ચો પણ નથી થતો, તેવા ઉપાય તમારે રેગ્યુલરલી કરવા જોઈએ. પરંતુ તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી મંથલી પ્રેડિક્શનનો જે વિડીયો આવે તે તમને જરૂરથી જણાય અને તમે તે ઉપાય કરી શકો. તેના કારણે આવનારા 6 મહિના તમારા માટે તમામ આસ્પેક્ટથી ઘણા સારા થઈ શકે છે. અને જો તમે આ વિડીયોથી તમને કંઈક મોટિવેશન મળ્યું હોય અને તમે જીવનમાં આગળ વધવા માંગતા હોય તો કમેન્ટમાં WINNER વિનર એવું લખવાનું ના ભૂલશો, કારણ કે સિંહ રાશિના જાતકો તમે પણ વિનર છો અને તમારી પોતાની ઓળખ કરવાનો સમય આવી ચૂક્યો છે. જો માહિતી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તમામ સિંહ રાશિના જાતકોને માહિતી શેર કરવામાં મને મદદ કરો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.